આપણે બધા જ અત્યારે ડિજિટલ દુનિયામાં જીવી રહ્યા છીએ, બરાબર? દરેક ક્લિક, દરેક પોસ્ટ, દરેક શેર કંઈક ને કંઈક નિશાન પાછળ છોડી જાય છે. પણ શું આપણે એ કાયદાઓ વિશે જાણીએ છીએ જે આ આખી ઓનલાઈન દુનિયાને ચલાવે છે? ચાલો આજે એ જ સમજીએ કે આ કાયદાઓ વિશે ન જાણવું એ કેટલું મોંઘું પડી શકે છે. આ સવાલ જરા વિચારવા જેવો છે ને. એક તરફ આપણો ફોન આપણને આખી દુનિયા સાથે જોડે છે, પણ શું એ જ ફોન આપણા માટે જેલનો દરવાજો બની શકે છે? હા, ક્યારેક એક નાનકડી ભૂલ બહુ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આજની આપણી ચર્ચા આ જ સવાલની આસપાસ રહેશે. ચાલો આ વાતને સમજવા માટે કેવિનની વાર્તાથી શરૂઆત કરીએ. કેવિન 27 વર્ષનો એક યુવાન, આપણામાંથી મોટાભાગના લોકોની જેમ જ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ. એને એમ જ હતું કે ઓનલાઈન દુનિયા એ વાસ્તવિક જીવનથી સાવ અલગ છે, પણ એની આ જ સમજ એની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી. થયું એવું કે એક દિવસ એને ગુસ્સો આવ્યો અને આવેશમાં આવીને એણે એક ભૂલ કરી નાખી. એણે એક જાણીતી વ્યક્તિ વિરુદ્ધ ખૂબ જ ખરાબ ટિપ્પણીઓ લખી અને એટલું જ નહીં, એમના ફોટાને એડિટ કરીને વાયરલ કરી દીધો. એના મગજમાં તો એવું જ હતું કે આ તો ખાલી ઓનલાઈન ટ્રોલિંગ છે, એક મજાક છે. પણ એ જેને મજાક સમજતો હતો એ કાયદાની નજરમાં એક ગંભીર ગુનો હતો. અને એનું પરિણામ? થોડા જ દિવસોમાં સાયબર ક્રાઇમ સેલની ટીમ એના ઘરે પહોંચી ગઈ. જે ઓનલાઈન દુનિયા એને પોતાની લાગતી હતી, એ જ દુનિયા એને જેલના સળિયા પાછળ લઈ ગઈ. જો કેવિનની આ વાર્તા કોઈ કાલ્પનિક નથી, અને આ જ આપણને આજના મુખ્ય મુદ્દા પર લાવે છે. એક પોસ્ટ અને એક જેલ. ચાલો ઓનલાઈન આપણે જે કંઈ કરીએ છીએ તેના વાસ્તવિક પરિણામો શું હોઈ શકે છે એને ઊંડાણપૂર્વક સમજીએ. તો થયું શું કે કેવિન પર આઈટી એક્ટની સીધી અને ગંભીર કલમો લાગી. એણે તો બચાવમાં એમ જ કહ્યું, અરે મેં તો ખાલી મજાક કરી હતી. પણ સાંભળો, કાયદો ક્યારેય મજાકને બચાવ તરીકે જોતો નથી, એ તો પુરાવા પર જ ચાલે છે. જે થોડીક લાઇક્સ માટે આ બધું કર્યું હતું, એ જ લાઇક્સે એની આખી કરિયર અને ભવિષ્ય દાવ પર લગાવી દીધા. વિચારવા જેવી વાત છે, ખરું ને? તો સવાલ એ થાય કે આ કયો કાયદો છે જેના હેઠળ કેવિન પર કાર્યવાહી થઈ? એ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. ચાલો ઇન્ટરનેટની આ રૂલ બુકને જરા નજીકથી જોઈએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ આઈટી એક્ટ એટલે આપણી ડિજિટલ દુનિયાનું બંધારણ. આપણે ફેસબુક પર શું લખીએ છીએ, વોટ્સએપ પર શું ફોરવર્ડ કરીએ છીએ, કે પછી ઓનલાઈન કોઈને પૈસા મોકલીએ છીએ, આ બધું જ આ કાયદા હેઠળ આવે છે. તો હવે ચાલો આ કાયદાની કેટલીક એવી ખાસ કલમો પર ધ્યાન આપીએ જે દરેક ઇન્ટરનેટ યુઝરે, ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓએ જાણવી જ જોઈએ, જેથી અજાણતામાં પણ કોઈ મોટી ભૂલ ન થઈ જાય. ચાલો હવે આ ટેબલ પર એક નજર કરીએ. જોવામાં સામાન્ય લાગતી ભૂલોના પરિણામ કેટલા ગંભીર હોઈ શકે છે. જુઓ, કલમ 66C, કોઈનું ફેક એકાઉન્ટ બનાવો કે પાસવર્ડ ચોરો તો સીધી 3 વર્ષની જેલ. પછી છે કલમ 66E, કોઈના પ્રાઇવેટ ફોટો શેર કરી દીધા તો પણ 3 વર્ષની જેલ અને ઉપરથી દંડ. અને સૌથી ખતરનાક કલમ 153A, એટલે કે ધર્મ કે જાતિ વિરુદ્ધ નફરત ફેલાવતું ભાષણ એટલે કે હેટ સ્પીચ, એમાં તો 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ આંકડા ખાલી ડરાવવા માટે નથી, પણ એ સમજાવવા માટે છે કે ઓનલાઈન દુનિયામાં જવાબદારી કેટલી જરૂરી છે. સારું, તો આ બધા જોખમો વિશે જાણીને ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે દરેક તાળાની ચાવી હોય છે. ચાલો હવે એ જોઈએ કે આપણે પોતાને બચાવવા માટે આપણું ડિજિટલ બખ્તર કેવી રીતે બનાવી શકીએ. આ નિયમોને બરાબર યાદ રાખી લો. પહેલું અને સૌથી અગત્યનું, પાસવર્ડ અને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન. તમારો પાસવર્ડ કોઈ સાથે શેર ન કરો અને 2FA હંમેશા ચાલુ રાખો. બીજું, કંઈ પણ પોસ્ટ કરતા પહેલા માત્ર 2 સેકન્ડ માટે વિચારો, શું આ કાયદેસર છે? શું આનાથી કોઈને તકલીફ પડશે? અને ત્રીજું, આંખ બંધ કરીને કંઈ પણ ફોરવર્ડ ન કરો. યાદ રાખજો, અફવા ફેલાવી એ પણ એક ગુનો છે. અને આ બધું કરવું કેમ જરૂરી છે? કારણ કે ઇન્ટરનેટ પર આપણે જે પણ કરીએ છીએ એની એક ડિજિટલ ફૂટપ્રિન્ટ રહી જાય છે. આ એક એવી ડિજિટલ છાપ છે જે ક્યારેય ભૂંસાતી નથી. આજે કરેલી પોસ્ટ વર્ષો પછી પણ તમારી સામે આવી શકે છે. માની લો કે આટલી બધી સાવચેતી રાખવા છતાં ક્યારેક આપણી સાથે કંઈક ખોટું થઈ જાય. જો આપણે સાયબર ક્રાઇમનો શિકાર બનીએ તો શું કરવું? ગભરાવાની જરૂર નથી, મદદ માટે એક ચોક્કસ સિસ્ટમ છે. જો ક્યારે પણ ઓનલાઈન ફ્રોડ કે હેરાનગતિ થાય તો સૌથી પહેલું કામ છે ચૂપ ન રહેવું. તરત જ પગલાં લો.
તમે નેશનલ હેલ્પલાઇન પર ફોન કરી શકો છો અથવા તો સરકારી પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો. આ નંબર ખાસ યાદ રાખવા જેવો છે. 1930 આ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ હેલ્પલાઇન છે. કોઈપણ પ્રકારના ઓનલાઈન ફ્રોડની જાણ કરવા માટે તરત જ આ નંબર પર ફોન કરો. અને જો ફોન ન કરવો હોય તો ઓનલાઈન ફરિયાદ માટે આ સરકારી વેબસાઇટ છે www.cybercrime.gov.in. આ બંને જગ્યાએથી તાત્કાલિક મદદ મળી શકે છે. તો આખી વાતનો સાર બસ આટલો જ છે. આપણને જે ડિજિટલ આઝાદી મળી છે એની સાથે એક કાયદાકીય જવાબદારી પણ આવે છે. અને કાયદાને સમજવો એ જ આપણી સુરક્ષા તરફનું પહેલું પગલું છે. તો અંતમાં હું આ એક સવાલ સાથે આપણી ચર્ચા પૂરી કરીશ. એક જવાબદાર ડિજિટલ નાગરિક બનવાનો ખરો અર્થ શું છે? આપણે સૌ ઓનલાઈન ઘણો સમય પસાર કરીએ છીએ, પણ શું આપણે ખરેખર જવાબદાર છીએ? આ વિશે જરૂર વિચારજો, કારણ કે આપણી ડિજિટલ સુરક્ષા આપણા પોતાના જ હાથમાં છે. એક કદમ વિકસિત ભારત કી ઓર.